श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते मोक्षमार्गस्य नेतारं भित्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यजीने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेश नोंध 15 चौथु सत्श्रुत श्री गोमटसार। ते गोमटसारजीना जीवकांडमां प्रथम प्ररूपणा, प्रथम अधिकार, गुणस्थान ने तेमां आपणे 37 गाथा सुधी विचारणा करी छे। आजे यथाशक्ति आगळ जवानो प्रयत्न करीए। गाथा नंबर 38। निख्येतु विदयमेत्तं पडमं तसुवरे विदयमेक्येकं पिंडम परिणिख्येओ एवं संवत्तकायवो। अनुसंधान माटे के जे गई काले 5 विभाग कया हता, संख्या, प्रस्तर, परिवष्टन, नष्ट, परिवर्तन, नष्ट अने समुद्दिष्ट। फरीथी संख्या, प्रस्तार, परिवर्तन, नष्ट, समुद्दिष्ट। एमां प्रस्तार क्रम एक वखत बताव्यो हतो के केवी रीते थाय, के 5x3 के 16x5 ए आपणे विचार्યું। हवे एम कहे छे के प्रस्तार क्रमने बीजी रीते बतावे छे, एटले ए पण आपणे विरलनवाળી વાત પણ ગઈકાલે યથાશક્તિ કરી। હવે 38મી ગાથામાં એ જ પ્રસ્તારની વાત આગળ જાય છે કે હજુ પણ એક રીત છે, તે બીજો ક્રમ બતાવે છે। એ જે હમણાં આપણે બોલી ગયા, વાંચી ગયા તે એ પ્રસ્તારનો અર્થ અહીંયા શું કરે છે તો કે સમથિંગ રિલેટેડ ટુ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન। એથી વધારે કોઈ એના માટેનો ખાસ શબ્દ છે નહીં એ પ્રસ્તારની વાત। અને પહેલાંમાં પણ ડિસ્ટ્રીબ્યુશન અથવા સ્પ્રેડિંગ જ હતું, વિરલનની વાત હતી, એમાં આટલું જ છે। તો આમાંથી આપણે લેવાનું છે કે કેવી રીતે પહેલાંમાં શું કર્યું હતું ગઈકાલની પ્રસ્તાર ક્રમમાં કે 4 ચોગડા ઉપર મૂક્યા, 4 કષાય, 4 વિકથા વગેરેના 4 વખત, વચ્ચે એક સ્પેસ છોડીને એની નીચે અપોન 4 એકડા મૂક્યા હતા। એ ક્રમ બતાવ્યો હતો કે સરવાળે કેવું થાય તો કે 80 થઈ જાય છે। બીજી રીતે હવે બતાવે છે, આ જ ગાથામાં બતાવ્યું તે કેવી રીતે બતાવે છે તો કે સીધી રીતે કહું તો 4 એકડા ઉપર આવે છે અને 4 ચોગડા નીચે આવે છે, એટલે ક્રમ ઉલટાવી નાખ્યો। 5ની નીચે 2, એની બદલે 2ની નીચે 5, એવી રીતે બહુ સમજાય તેવી વાત છે। એટલે આપણે એનું વર્ણન નથી વાંચતા, વિચારતા, પણ આ પ્રમાણે ક્રમ ઉલટાવ્યો છે અને એનો સરવાળો પણ 80 જ આવે છે। પ્રમાદના 80 ભેદ થાય છે, એટલે કે ત્યાં પણ 16×5 80 થઈ જતું હતું। 4×4 ચોકડી એટલે કે 4 વિકથા, એટલે અહીંયા પણ એ જ ક્રમ છે, એ જ વસ્તુની વાત છે, એટલે ખાલી ઉપર નીચે કર્યું છે, 16×5 છે। જેમ કેટલીક વખત આપણે અનુક્રમણિકા લખતા હોઈએ તો ક્રમ આપતા હોઈએ, ક્રમાંક આપતા હોઈએ તો 1 થી આમ 16 કે 20 કે જેટલું થાય તેટલું આપીએ, પછી વધારે હોય એટલે 21મું બાજુમાં નેક્સ્ટ માર્જિન કે જે કહો તે એ નેક્સ્ટ ટાઈમ શરૂ કરીએ રાઇટ હેન્ડ સાઈડમાં। હવે ઘણાને શું ટેવ હોય કે 1, 2, 3 એમ લેંગ્વેજમાં જે વર્ડ્સ લખતા હોય એવી રીતે જ આમ લાઈનમાં જાય, 1, 2, 3, 4, 5, 6, 7 બંને ક્રમ છે, પણ વધારે વેલ એક્સેપ્ટેડ કયો છે તો કે જે આપણે ઉપરથી આમ નીચે જતા હોઈએ તે છે, એ સિરિયલ વાઇઝ એમ ગણાય। જ્યારે લેંગ્વેજની રીતે, લિટરેચરની રીતે સાઈડમાં લખાતું હોય એ જુદી વાત છે, એટલે ખરેખર એ ગણાય। કેટલીક વખત 3 ભાગ 2 ભાગ પાડે ત્યારે પણ આમથી ન ગણે, પણ આમ 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 ગણે અને મુશ્કેલી થાય, અર્થ સમજાય નહીં કે સ્પષ્ટ થાય નહીં।
પછી ખ્યાલ આવી જાય કે આ નીચેથી લેવાનું છે. તો અહીંયા પણ ઉપર નીચેના છેદમાં કોઈ ફરક પડતો નથી. પહેલી વખત બતાવ્યું પ્રસ્તારનો ક્રમ, તે ઉપર એકડા 4 અને નીચે 4 ચોગડા. અત્યારે 4 ચોગડા ઉપર, નીચે 4 એકડા. હવે બીજી વાર બતાવ્યું આ ગાથામાં, એમાં ઉપર 4 એકડા અને નીચે 4 ચોગડા. બીજું કાંઈ આપણે જોવાનું નથી અને આપણે કાંઈ આવી રીતે ગુણાકાર કરવાના નથી. આ તો સમજવા માટે છે કે આવી રીતે હોય કે અહીંયા કશાયનું ખાનું, અહીંયા વિકથાનું ખાનું, અહીંયા બીજા ખાના, એટલે કે ડિપાર્ટમેન્ટ, કમ્પાર્ટમેન્ટ બધા કરવાના, પછી ગુણાકાર કરવાનો. આપણને તો ખબર છે, સીધી સાદી વાત છે. આ આપણને જુદું લાગે, ક્લિષ્ટ લાગે, પણ આવી જ રીતે કોઈ પણ વસ્તુના લાંબા ગુણાકાર કે કુલ જે કરવાનો સરવાળો હોય છે તે આવી રીતે જ થતો હોય છે. એકના ગુણ્યા બીજું, એના ગુણ્યા બીજું, એના ગુણ્યા ત્રીજું. જેમ કે સાધુ પંચપરમેષ્ઠી સાધુ મુનિ જે કહ્યો તે, એના 28 મૂળ ગુણ છે, પણ ઉત્તર ગુણ 84 લાખ છે. 84 લાખ એ કેવી રીતે થાય? જેમ 84 લાખ જીવીઓની છે તેમ. તો કે એ 84 લાખ ગુણાકાર ગુણનો જ છે, એ કરવાનું છે. પછી શીલના 18,000 ભેદ કહીએ છીએ. સહસ્સ 18 સહસ્સ શીલાંગ રથ, એમાં આવે શબ્દ 18 સહસ્સ 18,000 શીલના ચારિત્રના ભેદ છે. તો એ પણ આવી રીતે જ કરવાના છે, ગુણાકાર કરવાના હોય છે. અહીંયા આપણે કોઈ અભિપ્રેત નથી, કરતા નથી. એટલે આગળ જઈએ છીએ. ગાથા નંબર 39 છે. પ્રસ્તારની અપેક્ષાએ અક્ષ પરિવર્તન કેવી રીતે થાય છે તેની વાત આવે છે. અક્ષ એટલે તો આપ જાણો છો, કોઈ પણ ભેદ, ભાંગા કે પ્રકાર. ભંગ ભાંગા એક જ, ભેદ એક જ, પ્રકાર એક જ. અને અહીંયા અક્ષ પરિવર્તન છે. પરિવર્તન એટલે શું? જેમ રિવિઝનમાં આપણે પરાવર્તન કહીએ છીએ, એમ જ પરિવર્તન છે. એટલે કે ફરી પુનરાવર્તન કહીએ છીએ વધારે, તે જ પરિવર્તન. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એટલે સ્થળાંતર, દેશાંતર કહીએ છીએ, તે બધું. તો કે એક સ્થાનથી, અહીંયા સ્થાન શબ્દ લીધો છે, એક સ્થાનથી બીજા સ્થાન પર જવું, તેને પરિવર્તન કહેવામાં આવે છે. હવે એકમ દશક 100 ને બધું ગણતા હોય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, તો ઉપર નીચે સરવાળામાં જગ્યા બદલાય એટલે રકમ બદલાય એટલે કેટલો બધો ફરક પડી જાય છે. આ એ જ ફરકની વાત આવી કે અક્ષર પરિવર્તન કેવી રીતે છે અથવા કેવી રીતે ગણવાનું. અને અહીંયા અક્ષર પરિવર્તનને ઇંગ્લિશમાં આપણે સીધો સાદો શબ્દ વાપરીએ છીએ, ચેન્જ કહીએ છીએ, તે જ છે. અને છતાંય કેવું હોય ગણિતની પરિભાષામાં, તો સાયકલ ઓફ વોન્ડરિંગ, એટલે તરત જ સમજાઈ જાય કે પરિવર્તન છે. અહીંયાથી લેવાનું, અહીંયાથી લેવાનું, આ બાજુથી લેવાનું, દરેક ખાનામાંથી લેવાનું. કોઈ પણ શેલ્ફ ઉપર કેબિનેટમાં બધું મૂક્યું હોય તો એક પહેલી શેલ્ફમાંથી લઈએ, એક વચલી શેલ્ફમાંથી લઈએ, એક નીચેની શેલ્ફમાંથી લઈએ, ગમે ત્યાંથી ગમે તે ક્રિસ ક્રોસ આપણે વસ્તુ લેતા મૂકતા હોઈએ છીએ. એ સમજાઈ જાય એવું જ આમાં છે. આપણે પેન પેન્સિલ લઈને બેઠા નથી, એટલે દોરતા નથી, લખતા નથી, બાકી વાત તો સહેલી જ છે. 39મી ગાથા. તદિયખો અંતગદો આદિગદ્ય સંકમેદી વિધિયખો દોણી વિગંતુણમ તમ આદિગદ્ય સંકમેદી પડ્ડમખો. પ્રમાદનું ત્રીજું સ્થાન કેવી રીતે જાય? તો કે ત્રીજું સ્થાન પાછું પહેલા સ્થાનમાં પહોંચી જાય, પહેલું બીજામાં પહોંચીએ, એટલે અહીંયાથી સરવાળો લઈએ કે અહીંથી ગુણાકાર કરીએ, એ જે બધું બદલાવતા હોઈએ છીએ તે આ અક્ષ પરિવર્તન કહેવાય છે. એમાં દાખલો આપ્યો છે તો કે સરવાળો એક જ આવે, 80 આવ્યો તો 80 જ આવે, 16 આવે તો 16 જ આવે. પણ પછી એના ગુણ્યા અહીંયા નિદ્રા અને સ્નેહ, એટલે મોહ કે પ્રણય કે જે કહીએ તે, એનો બીજો ભેદ નથી, એ એક જ છે. એટલા માટે તેમાં અક્ષર સંચાર એટલે કે અક્ષર પરિવર્તનને અવકાશ નથી. 5 ગુણ્યા 1 તો 5 ને 1 6 નથી થતું, અને 5 એકા 5 જ થાય છે. એમાં કંઈ બીજો જવાબ આવે નહીં, સરવાળો થાય નહીં, ગુણાકાર થાય નહીં. તો કે એકમથી ગુણ્યું, ત્યાં આપણે એકમ કહેતા હતા, આ એક કયો છે, એકડો કયો છે, તો કે 1થી ગુણાકાર કરીએ તો એમાં કંઈ સંખ્યામાં ફરક આવે નહીં. 200 ગુણ્યા 1 કરો તો એ 200 જ આવે, કોઈ પણ રકમ ગુણ્યા 1 કરો એટલે એ મૂળ રકમ હોય તે જ આવે, એમ કેવું છે. એટલે આમાં સહેલું છે. પછી બધા ભાંગા બતાવ્યા છે, એમાં આપણે જવાની જરૂર નથી કે પ્રમાદના કેવી રીતે 80 ભંગ થાય. તો કે પાછું આવી રીતે બતાવ્યું છે કે 20 ચોક 80 કરે, 16 પંચા 80 કરે, બધું બરાબર, પણ એના ગુણ્યા 1 કરે એટલે 1 એટલે 80 જ થયો, સરવાળો એક જ થયો, ફરક નથી આવતો. બોલો, અક્ષર પરિવર્તન થઈ ગયું. 40મી ગાથામાં જઈએ, એમાં અક્ષર સંચારની વાત આવશે.
પઢ્ઢમખો અંતગદો આદિગદ્ય સંકમેદી વિધિયખો દોણીણું ગંતુણમ ગંતુતણમ આદિગદે સંકમેદી તદિયખો. લગભગ શબ્દ બધા આગલી ગાથા જેવા જ છે, કોઈક શબ્દનો ફરક છે. હવે અહીંયા ફરતો ફરતો આંકડો ક્યાં આવે છે એ બતાવે છે. તો કે ગમે ત્યાં આવે પણ અક્ષર સંચાર એટલે કે પરિવર્તન થાય છે. તો એક એકની બદલે બીજું કંઈ હોય તો પરિવર્તન થાય છે, નહીંતર થતું નથી. સંખ્યામાં ફેર પડતો નથી. પેલું અક્ષર પરિવર્તન હતું અને આ અક્ષર સંચાર આવ્યું. સંચારની વ્યાખ્યા આપણે શું કરી હતી કે એક ભેદ અનેક ભેદમાં વેચાઈ જાય તે, એટલે કે એના ગણ્યા સરવાળો કરો એટલે એનો જુદો જ આવે, રકમનો આંકડો બદલાઈ જ જાય. પહેલાંમાં 80 એકા 80 આવ્યું, આમાં તમે બીજું મૂકો એટલે નેચરલી એ પ્રમાણે રકમ બદલાય, સંખ્યા બદલાય, સરવાળો બદલાય. સીધી વાત છે. આમાં અઘરું છે કાંઈ? ગુજરાતી કરું તો શું લખ્યું છે આપણે વાંચ્યું છે એટલે કેવું નથી કે વિકથા રૂપે પ્રમાદનું સ્થાન ફરતું ફરતું અંત સુધી આવે છે, ત્યાં સ્ત્રી કથા ઉપર આવે છે. આમાં જે લખ્યું છે તે પછી બીજા કશાયને છોડીને ક્રોધમાં જાય છે, ક્રોધને છોડીને માન પર આવે છે. એવી જ રીતે બીજો કશાય છે તે અંત સુધી જાય છે અને પછી પાછું ક્રોધ પર આવે છે, એટલે ત્યાં ત્રીજું ઇન્દ્રિય સ્થાન બદલે છે. ત્રીજું ઉમેરાય છે કે હવે કઈ ઇન્દ્રિય વડે થયો હતો, ક્રોધ માન માયા લોભ વગેરે, અને વિકથા બધાના ગુણાકાર. પછી કહે છે સ્પર્શનને છોડીને એ રસના ઉપર આવે છે, એટલે એક એક સ્થાન પરિવર્તન કરતા જાય છે, એક એક રકમ ખસતા જાય છે. બાજુમાં ખસવાનું કહીએ કોઈને સેજ મૂવ થાવ ને આગળ જાવ ને કે આ બાજુ આવો ને, હવે એ વાતને સમજાવી અઘરી છે. એ વાત આમાં છે કે રકમ ખસતી જાય છે, સરવાળો રકમ એનું રિઝલ્ટ પરિણામ જે કહે બદલાતું જાય છે. એને અક્ષર સંચાર કહેવાય. સંચરવું એટલે ફરવું, ફરકવું. શોભાયાત્રા વરઘોડો નીકળે ત્યારે નીકળો એમને ન બોલાય, જાય છે એમ ન કહેવાય. વરઘોડો શોભાયાત્રા સંચરે છે એટલે ચાલતી થાય છે, શુભ આરંભ થાય છે, મુહૂર્ત થાય છે. આપણે તો સીધી ભાષામાં એક તો વરઘોડો શબ્દ જેવો, અને પછી પાછું આપણે કહીએ કે નીકળ્યો ને ગયો ને જાય છે ને શરૂ થયો ને, એમ ન બોલાય. શોભાયાત્રા સંચરે છે. એ સંચરવાની ક્રિયા ચાલુ છે એ વખતે એમ કેવું છે આપણે, સંચરણ ફરકે છે, ફરે છે, જાય છે. ચાલો, અહીંયા તો મૂવ થાય છે એટલે આપણે બોલવું હોય તે બોલાય કે અહીંથી નીકળીને અહીંયા ગયા એમ. હવે 41મી ગાથા એમાં કયું આવ્યું? નષ્ટ, ચોથું એની વાત છે. હવે નષ્ટની વિધિ બતાવે છે. નષ્ટ શું? સંખ્યાના આધાર ઉપર અક્ષર કે ભંગનું જે કાંઈ નામ બતાવું તે. ગણિતની ભાષામાં પર્ટિક્યુલર મેથડ ઓફ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, એમાં મેથડ શબ્દથી જ પૂરું કરી દીધું. એક જાતની વિધિ, રીતિ કે પદ્ધતિ, ગણવાની પ્રીતિ, વિધિ કે પદ્ધતિ. કોઈ હાથથી ગણે, આંગળીના વેઢા ઉપર આમ કરીને લઈ જાય, બરાબર, આપણને ગમે નહીં, ફાવે નહીં. અમુક શીખાવો એ કરે અથવા વડીલો કરે. આપણે તો એમનામ જ કરીએ. કોઈને વળી કદાચ જોતું હોય કેલ્ક્યુલેટર કે પેન પેન્સિલ, એમ એવી રીતે કરતા હોઈએ છીએ. તો એ બધી ગણવાની રીત છે, બધાને ગણવું જ છે. અને બાળકોને રમકડા રૂપે આપ્યું હોય કે આ બાજુ મણકા આપ્યા હોય, લખોટા આપ્યા હોય, અને પછી બધા પારા કહેવાય, પછી આ બાજુથી આ બાજુ જાય, આ બાજુથી આ બાજુ જાય, અને પછી કહીએ કેટલા થયા? હવે આ 5 ને 2 7 થયું. હવે એને મન તો 5, 2 ને 7 કેટલો મોટો કોન્સેપ્ટ લાગે, જે અત્યારે આપણને લાગે છે પ્રમાદની બાબતમાં. આટલો જ ફરક છે. બાળ જીવો જ છીએ એટલે આપણને ભગવાને આ રીતે સમજાવ્યું છે. તો સંખ્યાના આધાર ઉપરથી અક્ષરભંગનું કંઈ પણ નામ બતાવવું તે નષ્ટવિધિ એટલે પર્ટિક્યુલર મેથડ. હવે શું છે જોઈએ. તો કે કોઈએ જેટલામાં પ્રમાદ ભંગ પૂછ્યો, ગણિતના દાખલા જેવું જ છે કે પૂછ્યું કે આનો તમે ફ્રેક્શન કરો, આ એક રકમ છે, એટલે લઘુત્તમ સાધારણ અવયવ અને ગુરુત્તમ સાધારણ અવયવ એવું બધું આવતું ગુજરાતીમાં. ટૂંકમાં ફ્રેક્શન એટલે અવયવ પાડો, હા એ જ છે, એ જ વાત છે. પણ હવે કેવી રીતે છે લેવાની છે કે કોઈએ જેટલામાં પ્રમાદ ભંગ પૂછ્યો તેને પ્રમાદ પિંડના ભાગ દેવો, એટલે કે એનું નામ લખવું. જે શેષ આવે તે અક્ષરસ્થાન, જે ભાગાકાર થાય તેમાં એક ઉમેરીને જે પ્રમાણ થાય તેને દ્વિતીય પ્રમાણ પિંડનો ભાગ કેવો દેવો. આ જ ક્રમથી સર્વત્ર કરવું. ભાગ દેતા એટલે ભાગાકાર કરતા
રાશિ શુદ્ધ થઈ જાય, એટલે કે કાંઈ અવશેષ ન રહે, કાંઈ જ બાકી ન રહે, શેષ ન વધે, તો તે પ્રમાદનો અંતિમ ભેદ ગ્રહણ કરવો અને ત્યાં જે લબ્ધ રાશિ એટલે કે જે સરવાળો કે જવાબ આવ્યો તેમાં એક ન ઉમેરવો, પહેલાંમાં ઉમેરવો, આમાં ન ઉમેરવો, અને આમ કરતાં કરતાં જ્યાં અંત થાય ત્યાં પણ એક ન ઉમેરવો. તે જે સરવાળો કે જે આવે તે નષ્ટ લાવ્યા કહેવાય. નષ્ટ એટલે નાશ નહીં, પણ નષ્ટ એટલે આ તો સરવાળો કે પરિણામ કર્યું તે ભંગ ભાગાનું. બસ સમજાવી દીધું. આટલું જ કેવું છે. આપણે ક્યાં રીતસરનું ટેબલ દોરવા છે, કોષ્ટક મૂકવા છે કે ગણતરી કરવી છે. ઘરે કરવાની છૂટ છે અને આપેલું છે તૈયાર, એટલે આપણે કાંઈ કરવું પડે એવું પણ નથી. માત્ર વાંચીને સમજી જવાનું છે કે આ પ્રમાણે છે. પછી ઉદ્દિષ્ટનું સ્વરૂપ બતાવે છે, એટલે 42મી ગાથા છે. સંઠાવિદુણ રૂવમ ઉવરિદો સંગુણિતુ સગમાણે અવર્ણ્ય અણમ કંદ્ય કુંજા એમેવ સંવત્થ. એકનું સ્થાપન કરે એમ એક 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 આગળ જેટલા પ્રમાદના પ્રમાણ છે તેની સાથે વધતા જાય, ગણતા જાય, લખતા જાય અને ગુણાકાર કરતા જાય છે. એમાં જે અનઅંકિત હોય તેનો ત્યાગ કરે છે, એટલે કે એને લેતા નથી, છોડી દે છે, બાદબાકી કરે છે. ત્યાગ કરવો એટલે અહીંયા બાદબાકી કરે છે. એને ગણતા નથી, કન્સિડર કરતા નથી, લેતા નથી, બાજુમાં બેસવાઈ દેતા નથી, એટલે કે બાદબાકી જ કરી નાખી છે, કેન્સલ કરી નાખ્યું. એમ બાદબાકી જ સાચો શબ્દ છે. સરવાળા ગુણાકારમાં બાદબાકી પણ હવે આવી. કોની કરે છે? પ્રમાદના ભંગને એટલે કે પ્રકારને રાખીને એની સંખ્યા નીકાળવા માટે એટલે કે કાઢવા માટે ઉદ્દિષ્ટ કહેવામાં આવે છે. હવે એ કેવી રીતે છે? તો કે કોઈએ કંઈ પૂછ્યું છે એના અનુસંધાનમાં છે, તો કે ઘ્રાણેન્દ્રિયની કંઈક વાત મૂકી એટલે તરત સમજી જવાનું કે કશાય, વિકથા અને કોનાથી થયું. તો કે સુગંધ દુર્ગંધની વાત છે તો ઘ્રાણેન્દ્રિય નાકની વાત છે. એટલે કાયા, જીભ, નાક, આંખ ને કાન તો 3 સુધીના લેવાના. પછી એના પછીની વાત આવતી જ નથી, આંખની ને કાનની, એટલે મૂકો એક બાજુ. એટલે એ બેની બાદબાકી થઈ જાય. પછીના જે વધ્યા એની બાદબાકી કરવાની. પછી કોઈ પણ શબ્દ હોય, આ 5 ઇન્દ્રિયનો ક્રમ આપણને યાદ છે એટલે આપણે એની વાત લઈએ છીએ. અને ઇન્દ્રિય વિષય કશાય એનાથી થાય છે, નિમિત્ત છે, એટલા માટે એના પ્રકારમાં મૂકેલું છે એટલે એની વાત લઈએ છીએ. આમાં ક્યાં સહેલું? અનંકિત એટલે શું? તો કે જે ઘ્રાણેન્દ્રિય સુધી લીધું, નાક સુધી લીધું, કોઈ વાર ચક્ષુર ઇન્દ્રિય સુધી લઈએ એટલે આંખ સુધી લઈએ, તો કાયા, જીભ, નાક, આંખ ગણવાના અને એના પછીનું કાન કેન્સલ. કેન્સલ એટલે બાદબાકી, રદ બાતલ, એટલે હાજર જ નહીં, એટલે એનો ત્યાગ કરી દીધો કહેવાય. એટલે એ પ્રમાણે ગુણાકાર કરવાના હોય. એટલે અનંકિતનો અર્થ અહીંયા એવું છે. અનઅંકિત, આંકેલું નથી, દોરેલું નથી, લખેલું નથી, આલેખેલું નથી, કહેવામાં આવ્યું નથી, એટલે એ કેન્સલ, ઓટોમેટિક કેન્સલ. દરેક ઘરમાંથી 1 જણાએ આવવાનું છે એટલે ઓટોમેટિક એક ઘરમાં 2 જણા હોય, 12 જણા હોય, 25 હોય, બીજા કેન્સલ થઈ જાય. આપણે રીતસર લખીને કરવા પડે તો એમ કહીએ કે આ 1 જણ એને તો આવવાનું છે એટલે 1 કોણ આવશે એનું નામ લખી દો. પછી બીજા 23ને આપણે બાદ કરી નાખવા પડે, કે બીજા 5ને કે 3ને બાદ કરી નાખવા પડે. સમજાઈ જાય? સહેલી વાત છે. આમે કોઈની બાદબાકી કરી નાખવી તો બહુ સહેલી વાત છે. કોઈને ભેળવવા, સરવાળો કરવો, કોઈના ગુણનો ગુણાકાર કરવો એ જરા ડિફિકલ્ટ છે. આમાં શું અઘરું છે? ઉદ્દિષ્ટમાં ઉદ્દેશ પાર પડી ગયો, સમુદ્દિષ્ટ હોય. અહીંયા ઉદ્દિષ્ટ એટલે ઉદ્દેશ પરથી ઉદ્દિષ્ટ જવું, એના ઉપરથી ગત ને ગતિ, એવી રીતે. એમાં કંઈ સહેલી વાત છે. બધા શબ્દો અર્થ કહી જ દે છે, એમાં નવું કાંઈ છે જ નહીં, અઘરું નથી. હવે 42ની ગાથા પૂરી થઈ. 43 ને 44માં ગૂઢ યંત્ર બતાવે છે, એટલે ટેબલ, કોષ્ટક, યંત્ર જે શબ્દ કયો તે. અમે ગુજરાતીમાં કોષ્ટક કહીએ, આપ મોટે ભાગે ટેબલ બોલતા હશો, અને અહીંયા અધ્યાત્મની ભાષામાં, શાસ્ત્રોક્ત ભાષામાં યંત્ર કહે છે. એ યંત્રમાં દોરેલી આકૃતિ હોય અને આંકડા મૂક્યા હોય, રકમ ગોઠવી હોય. બીજો કોઈ ફેન્સી શેપ ન હોય, ચોરસ, લંબચોરસ, ઊભું, આડું એટલું જ હોય, ઓરિઝન્ટલ, વર્ટિકલ. બીજા કોઈ આમાં પિક્ચર્સને અવકાશ નથી. કરો તો વાંધો નથી, જેમ છત્રી દોરી હોય ને એમાં બધું લખ્યું હોય અને આંકડા મૂક્યા હોય અને એ પ્રમાણે સરવાળા બાદબાકી કરવાના આવે તો થઈ શકે. પણ એ ચિત્રકાવ્યની વાત નથી. અહીંયા માત્ર આટલી જ વાત છે, ટેબલ પૂરતી, સીધા સાદા ટેબલ્સ છે.
ગાથા નંબર 43. ઈગીવીતિ ચપર્ણખ ખપર્ણ દશપર્ણ રસમ ખવિસ તાલ સઠ્ઠીય સંઠવીય પમદ ઠાણે નઠ્ઠુ દિઠ્ઠમ ચ જાણતી ઠાણે. સંખ્યા આવી સરસ છે. 3 પ્રમાણ સ્થાનમાંથી પછી 5 ઇન્દ્રિયના સ્થાને 1, 2, 3, 4, 5 એમ ક્રમથી સ્થાપન કરવું. સ્થાપન કરવું એટલે લખાપટ્ટી કરવી, લખવું. 5 વખત એકડો એમ 5 ઇન્દ્રિયનું. પછી 4 કષાયના સ્થાન ઉપર ઇન્દ્રિયમાં એક જ લખવાનું કીધું. 1ની 1, 2ની 2, 3ની 3, 4ની 4, 5ની 5. પછી 4 કષાયમાં જુદું છે, 0, 5, 10 અને 15 લખવાના. પછી વિકથામાં 0, 20, 40 અને 60ની સ્થાપના કરવાની. આમ કરીએ એટલે તરત જ નષ્ટ અને ઉદ્દિષ્ટ સારી રીતે સમજમાં આવી જાય છે. આપણે લખ્યું હોય તો ખબર પડે ને, બધી વસ્તુ મૂકી હોય, ડેમોન્સ્ટ્રેટ કરતા હોય અને શેલ્ફ ઉપર બધું હોય અને પછી એમ કહીએ કે આમાં મીઠું છે, આમાં મરચું છે, આમાં હળદર છે, આમાં ધાણા જીરું, આમાં આખું જીરું, આમાં ધાણા જ છે, આ મિક્સ છે, આ હિંગ છે. એ બધું તો થાય. આપણે લઈ આવીને મૂકીએ, બતાવીએ, તરત જ એક વ્યક્તિ બતાવતા એક બીજી જગ્યાએ મૂકે, બીજું ત્રીજી જગ્યાએ મૂકે. એટલે વળી આપણે કહી દઈએ ત્યાં નહોતું, અહીંયા હતું. અરે પણ આપણે જુદી જગ્યાએ મૂકીને સ્થાનાંતર કરીને શોધીને મૂકવાનું છે, ગુણાકાર કરવાનો છે. એટલે એમ કરવાનું છે. એટલે સ્થાન બદલાય તો ગમતું નથી, આમાં તો બદલાવાનું છે, કારણ કે વિધિ જ છે એ પ્રમાણે. એટલે સમજી જવાનું છે આ રીતે. પછી 44મી ગાથામાં છે ગૂઢયંત્ર. એ પાછું બીજું ટેબલ બતાવે. ઈગીવીતિ ચખ ચડવારમ ખસોલ રાગઠ દાલ 64 સંઠવીય પમદ ઠાણે નઠ્ઠુ દિઠ્ઠીમ ચ જાણત તિઠાણે. ત્રિસ્થાને તિઠાણે. બીજા પ્રસ્તારની જેમ જ અહીંયા પણ 3 પ્રમાદ 4 વિકથા એનું સ્થાપન કરવાનું છે. આની જગ્યાએ એટલે બધું મૂક્યું છે. 1, 2, 3, 4 સ્થાપન કરવું. પછી બીજા જે કષાયનું મૂક્યું હતું એની બદલે 4, 8, 12 0, 4, 8, 12 મૂકવું. પછી ઇન્દ્રિયની જગ્યાએ 1, 2, 3, 4, 5ની જગ્યાએ 0, 16, 32, 48, 64 મૂકવું. એટલે બધા એના ક્રમમાં છે. 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64. એવી રીતે 4 ને 4, 8 ને 4, 12. એવી રીતે 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. બધું બહુ ક્રમબદ્ધ છે, સુંદર છે. એટલે ખરેખર જેમને રસ હોય તૈયાર જ આપેલું છે. એટલે ઘરે ફરી વાંચી લેવાનું, સમજી લેવાનું છે. નહીં તો જાતે લખવું, દોરવું એટલે થઈ જાય. એ બહુ મજાનું આવે છે, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવું છે. હવે એમાં એક રાગ શબ્દ આવ્યો. એ રાગ ફૂટનોટમાંય મૂક્યું છે. તો કે રાગનો અર્થ કેવી રીતે અહીંયા કરવાનો છે. કષાયમાં રાગ એમાં આવતું ન હોય તો ક્યાં મૂકવાનું અને કેવી રીતે કરવું. તો કે રાગની સંખ્યા કેટલી ગણવાની. તો ર એટલે બગડો, એટલે રા એટલે બગડો ગણવાનો, 2.25 નહીં ગણવાના. અને ગ એટલે ક ખ ગ ત્રીજો અક્ષર થયો એટલે ત્યાં એમ ગણવાનું. એટલે 2 ને બાજુમાં 3 થયું. તો રાગમાં 32, 23 બેસતું નથી. તો કે અંકની, આંકડાની, આવા બધા નંબર્સની ગતિ ઊંધી હોય છે. એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ આવે. ઉર્દુ ભાષા લખતા હોય તેમ જમણીથી ડાબી બાજુ આવે. આપણે બીજી બધી લેંગ્વેજમાં ડાબીથી જમણી તરફ જતા હોઈએ છીએ. તો ડિરેક્શન ચેન્જ થઈ જાય છે, બિલકુલ ઓપોઝિટ થઈ જાય છે. અંકોની વામ ગતિ એટલે ડાબી બાજુ, અંદરની બાજુ આવે. એટલે ઊંધું ગણવાનું. એટલે લખવામાં 23 થયું રાગ એટલે, પણ ગણવામાં 32 થયું. બગડે ત્રગડે 23, પણ 3થી શરૂ કરવાનું. એટલે ત્રગડો બગડો એટલે 32 થયું. તો વેરી ઇન્ટરેસ્ટિંગ. હંમેશા દરેક આંકડામાં અંકોની વિપરીત ગતિ જ હોય. આ નિયમ છે. ઘણી વખત કોઈ કરતા પુરુષ છેલ્લે સાલ લખે છે, ઈસવીસન કે વિક્રમ સંવત મોટે ભાગે લખાતી હોય છે. તો એમાં પણ આપણે જાણીએ છીએ કે જ્યારે રચના કરી હોય 1784, 1984, તો એ પ્રમાણે હોય છે કે ઊંધેથી શરૂ કરીને મૂકવાનું હોય છે. પછી લખનાર પુરુષ કરતા પુરુષ પર જાય છે કે જેને જેમ ગણવું એમ તેમ. હું તો આ રીતે જ લખીશ, તો એક લાઇનમાં જ 1984 લખે. પણ આપણે સમજી જવું પડે કે એમણે વામ ગતિ લેવાની નથી, એમણે મન કી મરજી. કરતા પુરુષ લખનારને લાયસન્સ છે તો લખે એવી રીતે. તો આપણે એમ ગણવાનું. પણ નહીં તો સમજી જવાનું કે હંમેશા શાસ્ત્રોક્ત નિયમ એવો છે કે ઊંધું ગણાય, એટલે કે ડાબી બાજુ આવે. 2025 છે તો 2, 0, 2, 25 પાંચડો એમ નહીં લખવાનું, પણ ઊંધેથી ગણવાનું. એટલે 5200
202 5202 હવે આમાં મગજ ઉપયોગ આપણો આમાં રહીએ ને એટલે જ્ઞાની પુરુષે આવી યોજના કરી હશે. આમાં ઊંઘ ન ચાલે, બેભાન અવસ્થા ન ચાલે, જોકું ન ચાલે, વિચાર શૂન્યતા ન ચાલે, અને બીજા વિચારમાં હોઈએ એ પણ આમાં ચાલે નહીં. તદ્દન એલર્ટ રહેવું પડે. ગાથા નંબર 45. હવે આ બધા 5 વિભાગ પૂરા થયા. ગણતરી, વિધિ, કોઠા પૂરા થાય છે. આપણને હવે 7મા ગુણસ્થાનકમાં શાંતિ લેવા દે છે, પણ શાસ્ત્ર કરતાં શાંતિથી રહેવા દેતા નથી. 7મેથી 6 જવું પડે, 6થી 7મે જવું પડે. પણ આપણે શું કરીએ, જેમ છે તેમ. તો 7મા ગુણસ્થાનકનું સ્વરૂપ બતાવે છે. આપણે એમ માનવાનું કે આપણને 6ઠા ગુણસ્થાનકમાંથી બહાર કાઢ્યા અને 7મે લઈ ગયા છે. હિંચકો નાખ્યો એટલે આ બાજુથી આ બાજુ ગયા. હવે કેટલીક વાર રહેવાય, હિંચકો ચાલે, પછી પાછું ત્યાં આપણી પરિસ્થિતિ ન હોય, પરિણામ ન હોય, એટલે આપણે પાછા આવીએ. એમ હાલક ડોલક હજારો વાર કરે છે, એક ભવમાં હજારો વાર કરે છે. તો લક્ષણ છે ગાથા નંબર 45. સંજલણો કસાયાણો દવો મંદો જદા તદા હોદી અપમત્ત ગુણો તેણય અપમત્તો સંજ દોહોદી. જ્યારે જ્યારે સંજોલન કશાય ને નો કશાય ભૂલી ગયા હતા થોડીક વાર તો બધું, તો સંજોલન કશાય અને નો કશાય, નવનો કશાય, એનો મંદ ઉદય હોય છે, ત્યારે સકલ સંયમવાળા આ મુનિ ભગવંતમાં પ્રમાદનો અભાવ થઈ જાય છે. સંયમ ટુ ઇટ્સ ફુલેસ્ટ જાય છે, પૂર્ણ સંયમ. આ અપેક્ષાએ પૂર્ણ સંયમ, આગલા ગુણસ્થાનની અપેક્ષાએ. એટલે પણ પ્રમાદનો અભાવ થઈ ગયો. આ બાજુ સંયમનું પલ્લું એકદમ છાબડું ઊંચું ચડી ગયું, એટલે પ્રમાદ ગયો. નીચું આવ્યું નહીં, પ્રમાદ ગયો જ, પ્રમાદનો અભાવ થયો. એટલે આ ગુણસ્થાનકને અપ્રમત્ત સંયત નામ આપવામાં આવ્યું છે. હવે એના 2 ભેદ કહે છે, સ્વસ્થાન અપ્રમત્ત અને સાતિશય અપ્રમત્ત. સ્વસ્થાન અપ્રમત્તમાં તો એનો અર્થ આવી જ જાય છે કે એ શ્રેણી માંડવાનો પુરુષાર્થ કે ઉદ્યમ કરી શકતા નથી, કરતા નથી, કરી શકતા નથી. અને એ 6 ને 6 તો અંતર્મૂઢ સુધી જ રહેવાય. 7મે અંતર્મૂઢ સુધી જ રહેવાય. એટલે 7મેથી જવું જ પડે, આગળ જવાતું નથી. સ્ટ્રીટ બંધ, કલડેસાક, કંઈ જવાતું નથી, પાછું આવવું જ પડે. અને ત્યાં રહીએ, પછી બહાર તો નીકળવું છે એટલે આવી જાય. એટલે 6, 7મે, 7મે, 6 કર્યા જ કરે છે. 8મે સુધી જઈ શકતા નથી. ટૂંકમાં જ્યાં છે ત્યાં સ્ટેટસ ક્વો, સ્વસ્થાન અપ્રમત્ત. હતું શું ને ગયું શું, જ્યાં હતા ત્યાં પાછા આવીને આવ્યા. હિંચકો જાય એટલો જ પાછો આવે, એટલે પાછા જ્યાંથી શરૂ થયો હોય ત્યાં જ હિંચકો આવે. એ હિંચકા જેવું જ છે, ઝૂલો કયો, હિંચકો કયો, એમ ઝોલા જ ખાય છે, ઝૂલા જ ખાય છે. પછી બીજું અતિશય અપ્રમત્ત શું, તો કે અતિશય, અતિશય સહિત છે. એટલે એ શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરી જાય છે, જગ જીતી જાય છે. એક પછી એક સ્ટેજ હાંસલ કરતા હતા, સિદ્ધિના સોપાન, 4થું, 5મું, 6ઠું, 7મું, અને 7મેથી ઉપર ટેક ઓફ. એટલે શ્રેણી માંડી, એટલે કે 8મે ગુણસ્થાનકે પહોંચવા માટેનો ઉદ્યમ કરે છે. પહોંચાડી નથી દીધા હજી. આટલી વાત આ ગાથામાં કહેવાની છે. વાંચીએ હવે કે ચારિત્ર મોહનીય કર્મ પ્રકૃતિ 21 છે, તેનું ઉપશમન અને ક્ષપણ કરવાનું કાર્ય એ શ્રેણી ચડે પછી થાય છે. પરંતુ એટલે આ 7મે નથી થતું, પરંતુ કિંતુ સંજોલન કશાયનો મંદ ઉદય હોવાથી પ્રમાદ બિલકુલ નથી. એટલા માટે પોઝિટિવલી સ્પીકિંગ શું થાય છે કે એકમાત્ર સ્ટેટસ કોની વાત છે કે સ્થિતિ છે, સ્થિરતા છે. યસ છે, તો કે માત્ર અને માત્ર સામાન્ય ધ્યાન કહેવાય એવી સ્થિરતા રહે છે. ઇન જનરલ જેને ધ્યાન કહેવાય, સ્થિરતા કહેવાય તેવું. કેવળ જ્ઞાન પ્રગટાવી દે કે શ્રેણી માંડે ને શુક્લ ધ્યાનની શ્રેણી માંડે એવું હજી ધ્યાન પ્રવર્તતું નથી. સામાન્ય ધ્યાન એટલે ધર્મ ધ્યાનનું જ. હવે સમજાય કે 7મે ગુણસ્થાનકે ધર્મ ધ્યાનની મુખ્યતા છે, તે આ વચનનો જવાબ છે. પરમ કૃપાળુદેવ લખે કે 7મે ગુણસ્થાનકે અપ્રમત્ત દશા, અને ત્યાં આ પ્રમાણે મધ્યમ ધ્યાન હોય છે કે આ પ્રમાણે ધ્યાન હોય છે. તો એ આ વસ્તુ આવી કે સામાન્ય ધ્યાન હોય છે, શુક્લ ધ્યાન નથી, એ શ્રેણી માંડે પછી હોય છે. એટલે અહીંયા સામાન્ય, મધ્યમ, અપ્રમત્ત. સિદ્ધાનંદજી મહારાજ તે દશામાં પ્રાય હતા, એટલે પછી આગળની બધી વિધિ વિધાન જે કંઈ કરવી જોઈએ મુનિ દશામાં
તે વિધિ વિધાન કે આવશ્યક વગેરેમાં ક્રમ જળવાઈ શકતો નહોતો અને જળવાઈ શકે નહીં, જાળવી શકે નહીં, એમ કૃપાળુદેવે પણ મૂક્યું છે. શાસ્ત્રોક્ત વિધાન પણ છે કે કેટલીક દશા પછી કેટલાક સ્ટેજમાં કેટલુંક આવતું જ હોય છે, બનતું જ હોય છે, એટલે એ નિર્વાહી શકે નહીં, મેન્ટેન કરી ન શકે. એવી રીતે પ્રભુ શ્રીજી હોય, ચિદાનંદજી મહારાજ પરથી કૃપાળુદેવ હોય, અને પછી કોઈ કહે કે તમે તો આલોચના નહીં કરી, કે તમે તો આ પ્રમાણે નહીં કર્યું, અથવા તમે પડીલેહણ ન કર્યું, કે મોડું થઈ ગયું, કે તમે તો રાત્રિ ભોજન ત્યાગ છે અને લગભગ ટાઈમ થઈ ગયો, 5 મિનિટ છે, 5 મિનિટમાં શું થશે, એને એવો વિકલ્પ પણ નથી. 5 મિનિટ કે 6 મિનિટ કે 4 મિનિટ એ જમતા જ નથી, એમ માનો ને એના જેવું. એટલે એમ સમજવા માટે છે કે કેટલુંક તો બને ત્યાં સુધી પાલન કરે જ છે, નિરતિચારપણે પાલન કરે છે, છતાં કેટલીક વખત આવી રીતે સિન્ક્રોનાઇઝ નથી થતું, કોર્ડિનેટ નથી થતું, કરી શકાતું નથી, અને તે ક્ષમ્ય છે. એ સહજ સ્વભાવના ક્રમમાં છે, ગુણસ્થાનકના ક્રમમાં નથી. ગુણસ્થાનક વિધિ વિધાન સમજવા માટે કહેલા છે, ત્યાં પહોંચવા માટે કહેલા છે, ત્યાં રહેવા માટે નથી. જવાનું તો આગળ જ છે, અને આગળના માર્ગે જ છે, પ્રગતિના માર્ગે જ છે. તો સાતિશય અપ્રમત્તની વાત અહીંયા સામાન્ય ધ્યાન છે કે જે મધ્યમમાં હોય છે, મધ્યમ દશામાં, એ તો કે તે નિરતિશય અપ્રમત્ત કેવું એનું નામ છે. એક સ્વસ્થાન અપ્રમત્ત, એનું બીજું નામ નિરતિશય. અતિશય નથી, શ્રેણી માંડવાનો પુરુષાર્થ અતિશય નથી કરી શકતા, એટલે સ્વસ્થાન છે ત્યાં જ રહે છે, તો દશા મેન્ટેન કરે છે. પણ સાતમે કેટલી વાર રહેવાય એટલે છઠ્ઠે જવું પડે છે. પણ સારું છે ને, છઠ્ઠેથી તો પડતા નથી, મેન્ટેન કરે છે. ટૂંકમાં હિંચકા ખાવામાં આમથી આમ ને આમથી આમ, છઠ્ઠેથી સાતમે, સાતમેથી છઠ્ઠે. અને જે કોઈ આ જ ગુણસ્થાનવાળા સાતમામાં જ ભાગ પડે છે છેલ્લે, કે ઉપશમ કે ક્ષપણ કરવા માટે કયું સંજ્વલન કશાય અને ન કશાય એનો મંદ ઉદય છે, પણ એનો અભાવ કરવા માટે કે ઉપશમ કરવા માટે જે ઉદ્યત થાય છે, એટલે કે ઉદ્યમી થાય છે, પુરુષાર્થી થાય છે, તેને સાતિશય અપ્રમત્ત કહેવામાં આવે છે. એ ટેક ઓફ કરી લીધું, પછી જે થાય તે જોઈએ, પણ એક વખત ટેક ઓફ થઈ ગયું, એટલે સાતમેથી ઉપડ્યા, એટલે હવે આગળ આવે છે. આગળ જઈએ તે પહેલાં પાછી સ્પષ્ટતા છે, એ નેક્સ્ટ ગાથામાં છે. સ્વસ્થાન અપ્રમત્ત સંયતનું લક્ષણ કે નિરૂપણ કહીએ છીએ. ગાથા નંબર 46. નઠ્ઠા સે સપમાદો વયગુણશીલો લિમંડિયો નાણી અણુવસમ સમવો અખવો જાણલીણીનો હું અપમત્તો. જાણણી લીણો, લીણો એટલે લીન થયા, જાણ એટલે ધ્યાન. શબ્દમાં જ બધું આપી દીધું છે. હવે જે રીતે વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદ બંને ગયા છે, અને જે સમગ્ર રીતે સંપૂર્ણ રીતે મહાવ્રત 28 મૂળ ગુણનું પાલન કરે છે, જે સંયમમાં આગળ છે, શીલથી યુક્ત છે, શરીર આત્માના ભેદ જ્ઞાન પણ કરી ચૂક્યા છે, અને મોક્ષના કારણભૂત એવા ધ્યાનમાં, એટલે કે પ્રયોજનભૂત ધ્યાનમાં, આત્મધ્યાનમાં, આત્મધ્યાન લખવું નથી, એટલે મોક્ષના કારણભૂત ધ્યાનમાં, એટલે મોક્ષનું પ્રયોજનભૂત એટલે આત્મધ્યાન, એમાં નિરંતર લીન રહે છે એવા અપ્રમત્ત મુનિ જ્યાં સુધી ઉપશમ કે ક્ષપક શ્રેણી આરોહણ કરતા નથી, ત્યાં સુધી પહોંચી ગયા પણ કરતા નથી, સ્વસ્થાન અપ્રમત્ત અથવા નિરતિશય અપ્રમત્ત કહેવાય છે. આપણે કહી દીધું તે, હજી ટેક ઓફ નથી કર્યું, માટે બધા ગુણ છે, પ્રમાદ વ્યક્ત અવ્યક્ત નષ્ટ કરી ચૂક્યા છે, એટલે એલિજિબિલિટી, યોગ્યતા, ક્વોલિફિકેશન્સ કે પ્રીકન્ડિશન્સ બધી જ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં શ્રેણી માંડવાનો પુરુષાર્થ નથી, એટલે એ સાતમે ત્યાં ને ત્યાં છે. નિરતિ અશય અપ્રમત્ત અથવા સ્વસ્થાન અપ્રમત્ત. હવે નેક્સ્ટ ગાથા 47મી ગાથામાં સાતિશય અપ્રમત્તનું સ્વરૂપ કહે છે. શ્રેણી માંડવી હોય પણ તૈયારી તો કરે ને, પ્લેન જલ્દી ક્યાં ઉપડે છે, કેટલી વાર તો બેસાડી રાખે, બરાબર, વહેલા બોલાવે પછી ટેક ઓફ થાય ને. ઈગ વિષમોહ ખણ પણુસમણ નિમિત્યાણી તિકરણાની તહિમ પઢમમ અધાપવત્તમ કરણમ તું કરદી અપમત્તો. અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન, ક્રોધમાન, માયાલોભ એ 12 કશાય, અને હાસ્ય વગેરે 9 ન કશાય, એ મોહનીય કર્મની 21 પ્રકૃતિ, 25 નહીં,
21 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય કરવા માટે આત્માના 3 કરણ કરવામાં આવે છે. 25 કેમ નહીં? અનંતાનું બંધી તો ક્યારની જતી રહી છે. એટલા માટે 25માંથી 4 બાદ એટલે 21 યાદ રાખવી સહેલી છે. બીજું કે આપણને શ્રેણી માંડવા સુધી લઈ જાય છે. એટલે હવે આકાશમાં ફરવાનું છે, ચિદાકાશ, આત્મા આકાશમાં. એટલે પછી આપણને જરાક આનંદ હોય કે બધું આગલું ગયું. 3 કરણનો અર્થ અહીંયા પરિણામ, આત્માના પરિણામ. એ 3 કરણના નામ કહે છે. પેલું અધ પ્રવૃત્તિકરણ, બીજું અપૂર્વકરણ, ત્રીજું અનિવૃત્તિકરણ. સાતિશય અપ્રમત્ત શ્રેણી ચડવા માટે સન્મુખ થયા કે ઉદ્યત થયા એટલે નિયમથી પહેલું અધઃ પ્રવૃત્તકરણ કરે છે. પ્રવૃત્ત કે પ્રવૃત્તિ બે એક જ છે. પેલું કરણ શું કીધું? અધઃ પ્રવૃત્તિકરણ. આગળ જાય છે અને શબ્દ વાપરો છે અધઃ પ્રવૃત્તિકરણ. વિચારવું પડશે કેમ આમ કહ્યું. પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ તો સમજાય કે અપૂર્વકરણ 8મું ગુણસ્થાનક, અનિવૃત્તિકરણ 9મું ગુણસ્થાનક. પણ અહીંયા જે કીધું તે અધઃ પ્રવૃત્તિકરણ સમજવું જરાક અઘરું લાગે છે. અથવા શા માટે કીધું? તો ગાથા નંબર 48 છે. આગળ જઈએ. જમ્હા ઉવરીમ ભાવા હેઠ્ઠીભ ભાવેહિમ સરિસગા હોંતી તમ્હા પઢમમ કર્ણમ અધાપવત્તોત્તિ નિર્દિઠ્ઠમ. અધ પ્રવૃત્તિકરણના સમયમાંથી ઉપરના સમયવર્તી જીવોના પરિણામ અને નીચેના સમયવર્તી જીવોના પરિણામ હંમેશા સદૃશ એટલે એક સરખા હોય છે. સંખ્યાની અપેક્ષાએ પણ એક સરખા હોય છે, વિશુદ્ધિની અપેક્ષાએ પણ એક સરખા હોય જ. એટલા માટે સમાન હોવાથી પ્રથમ કરણને અધ પ્રવૃત્તકરણ કહેવામાં આવે છે. ઉપરના સમયવર્તી એટલે શું? એક પછી એક આપણે જે કહીએ ને ઉત્તરોત્તર કહીએ છીએ ને તે, તો કે એ જીવોના પરિણામ કોઈ આગળ જતું હોય, એક પછી એક પ્રગતિ હોય. 14 રાજલોકની અપેક્ષા એ વાત હોય એટલે ગમે તે જીવ ગમે ત્યાં પરિણામ કરતો હોય એને લેવા પડે. એટલે લખ્યું છે કે એના પરિણામ છે એ નીચેના સમયવર્તી જીવો હોય એટલે કે એનાથી એક સમય પાછળ હોય. એમ તો કે એ બધાના પરિણામ એક સરખા છે. ઉપર આગળ જતા જાય એના અને નીચે છે એટલે નીચેથી જ ઉપર જતા હોય ને તો એ બધાના પરિણામ એક સરખા જ રહે છે. એટલે કે એક સરખી ગતિએ જ આગળ વધે છે. માર્ચ પાસ કરતા હોય તેમ એક સરખા જ પગલાં પડે, એક સરખું જ હોય. જરા ફરક તો આપણને એમાં લાગે જ, આમાં નથી હોતો એમ કહેવાનું છે. સદૃશ યાદ રાખવાનું છે, પછી વિસદૃશ આવશે. એમ બીજી રીતે કહું, જે જીવના ઉપરીતન બીજા શાસ્ત્રોમાં ઉપરીતન શબ્દ છે શિષ્ટ ભાષામાં, એનું જ આ હિન્દી કરેલું છે ઉપર કે. તો કે અહીંયા નીચે જે છે ઉપરીત છે અને ઉપરીતન જ છે. જુઓ નીચે યસ્માદ ઉપરીતન ભાવા એટલે સંસ્કૃતમાં ઉપરીતન છે એ ચોખ્ખું વંચાઈ જાય. પ્રાકૃતમાં ઉવરીમ કર્યું એટલે ધ્યાનમાં ઓછું આવે. આ ઉપરીતન ધ્યાનમાં આવી જાય. તો કે જે જીવના ઉપરીતન સમય સંબંધી પરિણામ સાથે અન્ય જીવના અધસ્તન સમયવર્તી પરિણામ સદૃશ હોય છે તેને પ્રથમ કરણ અધ પ્રવૃત્તિકરણ કહેવાય છે. પહેલી લીટી ને બીજી લીટી, પહેલી હરોળ પહેલી લાઈન કહીએ તે, પહેલી લાઈન ને બીજી લાઈન, તો એ બધામાં એક સરખી ગતિએ જ કાર કે બધા જતા હોય. કારની જ વાત કરીએ આપણને પરિચય છે તો એક સરખી એટલે થોડોક ફરક આવતો હોય. આમાં તો જરાય ફેર નથી. તો એક સરખું જ લાગે ને, એક સરખી કીડી જાણે લાઈનમાં જાય છે એમ, કાર હાર બન જાય છે એમ. તો કે ઉપર નીચે જોવાનું છે. એ મેં બાજુની વાત કરી લાઈનમાં, આમાં ઉપર નીચે છે. તો કે પહેલી લાઈન નીચે, બીજી લાઈન ઉપર આગળ જાય છે એટલે નીચેના છે એ આગળ ગયા એટલે ઉપર ગયા, આગળ ગયા. ઉપરીતન શબ્દ છે. તો કે એક સમયથી અધિક જે આગળ જતું જાય છે તો એના પરિણામ એક સરખા જ રહે છે. એટલે બધાની એક સરખી પરિણામની ગતિ છે. એટલે કે નીચે હોય, આગળ જાય, એકડો બગડામાં બગડો, ત્રગડામાં ત્રગડો, ચોગડામાં પણ એક જ ઉમેરવામાં આવે છે. એટલે એક સરખી જ ગતિ છે, એક સરખા પરિણામ હોય છે એમ કહેવાનું છે. સંખ્યા વાઇઝ એટલે ક્વોલિટી વાઇઝ કે ક્વોન્ટિટી વાઇઝ, સંખ્યા અને વિશુદ્ધિ બંને રીતે જુઓ તો એક સરખા પરિણામ છે. હવે 49મી ગાથા છે. અંતો મુહૂર્ત મેત્તો તકાલો હોદી તત્થ પરિણામા લોગાણમ શંખમીદા ઉવરુવરીમ સરિસ વઢી ગયા.
અંતઃપ્રવૃત્તકરણનો કાળ કેટલો, સમય કેટલો, આ ગુણસ્થાનકની વાતમાં બહુ સમય આપતા નથી. અંતર્મુહૂર્ત જ હોય મોટા ભાગનામાં. અંતર્મુહૂર્ત જઘન્ય એક સમય ખરો. અંતર્મુહૂર્તના 3 ભાગ પડે: જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. એટલે એમાં અંતર્મુહૂર્ત શબ્દ આવી ગયો. તો કે સમય એટલો છે. પરિણામ અસંખ્યાત લોક પ્રમાણ. એટલે હવે ક્વોન્ટિટીની વાત આવી, પેલી ક્વોલિટીની આવી ગઈ. તેમાં અસંખ્યાત લોક પ્રમાણ છે. બોલો, એટલે પરિણામ ઉપર સદૃશ વૃદ્ધિ કો પ્રાપ્ત હોતે ગયે हैं. એટલે કે આપણે વાત આવી ગઈ તે એક સમયથી વધતા જાય છે, આગળ જતા જાય છે બધા. એટલે કે જીવ ચારિત્ર મૂલ્યની જે 21 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય કરવા માટે અધઃકરણ, અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિકરણ કરે છે. પ્રત્યેક પરિણામ, પ્રત્યેક ભેદમાં અસંખ્યાત લોક પ્રમાણ છે. એટલે કેટલા પરિણામ થાય, પરિણામનું પરિમાણ બહુ જબરું છે. અને એમાં પાછી ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. એ એક સરખી સમાન થયા કરે છે. આવા જે કોઈ પરિણામ છે તે સાતિશય અપ્રમત્તના હોય છે. અને તે અપૂર્વકરણ નામના 8મા અને અનિવૃત્તિકરણના 9મા ગુણસ્થાનકમાં પણ એ પરિણામ હોય છે. એટલે કે અસંખ્યાત પરિણામ હોય છે. હવે કરણ નામ છે એ આત્માના પરિણામનું છે. કરણ એટલે આત્માનું પરિણામ. આત્માનું જ અહીંયા પરિણામની વાત છે. એટલે આપણે કરણ એટલે પરિણામ યાદ રાખવાનું. કરણ એટલે કરવું, કરાવવું, અનુમોદવું એ ભૂલી જવાનું. કરણ એટલે સાધન, કરણ એટલે ઇન્દ્રિય. એ બધા કેટલાય શબ્દો થાય છે એ જુદા છે. આ પરિણામમાં પ્રતિ સમય અનંત ગુણી વિશુદ્ધતા થતી જાય છે કે જેના કારણે, જેના બળથી કર્મનો ઉપશમ તથા ક્ષય તથા સ્થિતિખંડ તથા અનુભાગ ખંડ પણ થતા હોય છે. બધા પારિભાષિક શબ્દો આવતા જાય છે, ધીમે ધીમે લઈશું. અને આ બધાનો કરણનો સામાન્ય સમય અંતર્મુહૂર્ત જેટલો જ છે. તો પણ અધઃકરણના સમયમાં સંખ્યાત્મક ભાગ એવો અપૂર્વકરણનો કાળ છે. અને અપૂર્વકરણ કરતાં સંખ્યાત્મક ભાગ અનિવૃત્તિકરણનો છે. સંખ્યાત ગુણો નથી કીધો, સંખ્યાત્મો કીધો છે. એટલે સૌથી વધારે સમય કોનો થયો? અધઃકરણનો થયો. એનાથી અસંખ્યાત્મક ભાગે અપૂર્વકરણ, એનાથી અસંખ્યાત્મક ભાગે અનિવૃત્તિકરણનો સમય થાય છે. અધઃપ્રવૃત્તકરણના પરિણામ અસંખ્યાત લોક પ્રમાણ છે. એનું દૃષ્ટાંત પાછું 4 ને 16 ને 162 ને 222 ને એ પ્રમાણે એમને દૃષ્ટાંત દાખલો આપેલો છે. આપણે એમાં જતા નથી, બને તો વાંચી લેવાનું એટલે ખ્યાલ આવી જાય કે આ પ્રમાણે છે. એમને તો છૂટકો નથી, બંધાવવું નથી. એટલે કહે છે કે દાખલા તરીકે એમ કહીને અમે આ રીતે આ અપેક્ષાએ આમ કહેવા માગીએ છીએ, તમે હવે આમાંથી જેટલું સમજ્યા હોય તેટલું ખરું. એમ કરીને દૃષ્ટાંત આપીને વધારે સ્પષ્ટતા કરીને વધારે છૂટી જાય છે. આમ જુઓ તો મર્યાદામાં આવ્યા ને આમ જુઓ તો છૂટી જાય છે. કારણ કે હવે આનાથી આ સિવાય બીજું કહી શકાય એમ નથી. પછી પણ બધા પારિભાષિક શબ્દો જ આવે છે. એટલે આપણે ભવેની ગાથા પછી લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.